તો કડી સર્વ વિદ્યાલય કેમ્પસ અને કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રના પ્રતીકોનું મહત્વ સમજે, સ્વતંત્રતાનું મૂલ્ય જાણે અને તેનું જતન કરે, તેમજ દેશ પ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરવા આયોજન તેનું ખાસ કરાયું હતું। ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે તે માટે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા બાદ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના વિદ્યાર્થીઓ દ્વારા આ રાષ્ટ્રધ્વજને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ખાતે એની શોભાયાત્રા કાઢવામાં આવનાર છે। આ શોભાયાત્રા ત્યાં આગળ 27મી તારીખે રાષ્ટ્રધ્વજની વંદના દ્વારા ત્યાં પૂર્ણ થશે। આજે કડી અને ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓ દ્વારા કડી શહેરની અંદર જ્યારે રાષ્ટ્રધ્વજ લઈ જવામાં આવનાર છે ત્યારે કડી શહેરની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓ દ્વારા તેનું અભિવાદન થનાર છે।